પછી એ રીતે મારે કહે છે ને કે પંચવર્તમાનમાં દ્રઢ રીતે હોય, પછી એમના જીવનમાં જ્ઞાન હોય. જે આવા જે સંત છે કેવા ભગવાન અખંડધારક સંત, ગુણાતીત સંત, પરમ એકાંતિક સંત, એ બીજા સંતોથી અલગ જુદા કેવી રીતે પડે? તો એમના જે વિશિષ્ટ ગુણો, તો આપણે સ્વધર્મની વાત કરી, પછી બીજું રીતે આવે છે એનામાં એવું જ્ઞાન હોય. જ્ઞાન એટલે આપણે એવું ના સમજવું કે અમને બધું બહુ ભણેલા ગણેલા હોય ને એવું બધું. એ તો બધું વાચ્યાર્થ જ્ઞાન છે. પણ ખરેખરું જ્ઞાન શાસ્ત્રમાં કહ્યું કે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, કે ત્યાં જ્ઞાન વિના મુક્તિ નથી. તો એ કયું જ્ઞાન કે જેના વગર મુક્તિ નથી? તો ભગવાન. આ પૃથ્વી પર ભગવાન સાક્ષાત બિરાજમાન છે, એને જે ઓળખવા અને એના સ્વરૂપને સારી રીતે સમજવું કે મને મળ્યા જે મારા ઈષ્ટદેવ છે સ્વામિનારાયણ ભગવાન, એ સર્વોપરી છે, સર્વતાના અવતારી છે, સર્વ કારણના કારણ છે, અને એ સર્વ કરતા છે. મારા જીવનમાં જે કંઈ બને છે એ મારા ધણીની ઈચ્છાથી થાય છે, એમની મરજીથી થાય છે. એ પછી સારું પણ થતું હોય કે પછી કદાચ કે નિષ્ફળતા મળતી હોય, પણ એ બસ એક જ કે ભગવાનની ઈચ્છા. આજે આ જ્ઞાનની વાતો તો બહુ થઈ શકે, પ્રવચનો પણ બહુ મોટા રીતે થઈ શકે, પણ જેને ખરેખર આ જ્ઞાન પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે, તો એને ડગલે ને પગલે ઘડીએ ઘડીએ એને ભગવાનનું અનુસંધાન રહે કે ભાઈ જે કંઈ કરે છે ભગવાન જ કરે છે, અને જે કંઈ કરે છે સારું કરે છે. એમાં ભલભલાની કસોટી થઈ જાય. આજે દાખલા તરીકે વાત એમ બનેલી કે 1974માં પ્રમુખ સાહેબ મહારાજને પરદેશ જવાનું થયું. પરદેશ જવાનું ગાદી પર આવ્યા પછી પહેલી વાર એમને પરદેશ જવાનું તે થયું. અને એને આગલે દિવસે ત્યાં મુંબઈમાં પોદાર કોલેજ હોલમાં બહુ ભવ્યતાપૂર્વક એમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. અને બીજે દિવસે સવારે 9 વાગે ત્યાં મુંબઈ એરપોર્ટથી પ્લેન ઉપડ્યું અને લગભગ ત્યાં 12 વાગે પહેલો એમનો પ્રવાસ નાયરોબી હતો. તો ત્યાં એ તે ગયા નાયરોબી, અને પ્લેન ત્યાં ઉતર્યું અને ત્યાં સમાચાર આવ્યા કે ભાઈ પ્રમુખ સાહેબને પાર્ટીને અહીંયા ઉતરવાનું નથી, પાછા જવાનું છે. બધા સંતો તો બધા બહુ નિરાશ થઈ ગયા, કારણ કે આગલે દિવસે જેમનું આવું ભવ્ય વિદાય સમારંભ હતું અને આવી રીતે લીલા તોરણે પાછા વળવાનું થાય તો કેવું થાય? સંતોને બહુ પૂજ્ય ડૉક્ટર સ્વામી વર્ણન કરે છે કે અમારા બધાના મોઢા તો પેલી દિવેલ પીધેલી ઉતરેલી કઢી હોય ને એના જેવું થઈ ગયા અમારા બધાના મોઢા. કહેતા મૂડલેસ થઈ ગયા. પણ સ્વામીજી એકદમ બરાબર મૂડમાં હતા, એકદમ ફોર્મમાં હતા કે ભાઈ આમાં થાય, આપણે ક્યાં કંઈ ખોટું કર્યું છે, ભગવાનની જેવી ઈચ્છા, ભગવાનની ઈચ્છા. ત્યાં લંડનમાં ત્યાં આગળ બધા હરિભક્તોને મંદિર માટે જગ્યા માટે ઘણી બધી ખેંચ પડતી હતી. એટલે સ્વામીશ્રી એમને આદેશ આપેલો કે આપણે કંઈ હવે સારી વિશાળ જગ્યા આપણે લઈએ, ત્યાં મોટું વિશાળ સંકુલ આપણે બનાવીએ. એટલે ત્યાંના હરિભક્તે બધી તપાસ કરી અને હેરો નામનો વિસ્તાર છે, હેરો, ત્યાં આગળ એવી સારી જગ્યા હતી. એ જગ્યામાં વિચાર થયો કે અહીંયા કરીએ. પછી સ્વામીને બતાડી, કહ્યું કે બાપા અહીંયા આ જગ્યામાં આપણે મંદિર, કે સ્વામી કે બરાબર છે, સારી છે કે. એટલે પછી કાઉન્સિલ આ બધી એની સાથે વાટાઘાટ થઈ અને એમને પણ પરમિશન આપી કે કંઈ વાંધો નહીં, તમે તમારું સ્થાન અહીંયા બનાવો. એમને પણ પરમિશન આપી. નક્કી થયું કે અહીંયા આપણે મંદિર બનાવો. પછી બન્યું શું કે આજુબાજુના જે રહેવાસીઓ હોય ને એમને ખબર પડી કે ભાઈ આ હિન્દુનું મંદિર થવાનું છે અહીંયા. હવે આ બધા ધોળિયાઓ કેવા કે એને આવું બધું ગમે નહીં. આજે એમના વિસ્તારમાં ઘોંઘાટ થાય, એમના વિસ્તારમાં બધો ટ્રાફિક વધી જાય, એ તો એનાથી એમને મૂંઝવણ થઈ જાય. એટલે એમને કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી કે ભાઈ અમારા વિસ્તારમાં હિન્દુનું મંદિર થાય એ અમને માન્ય નથી. અને એ દેશોમાં તો એવું ને કે સરકાર છે ને એ પબ્લિકનું સાંભળે, પબ્લિકનું સાંભળે. એટલે પછી કાઉન્સિલે આપણી સંસ્થાને ભાઈ તમારાથી મંદિર નહીં થઈ શકે, તમારે બીજું કંઈક સ્થાન બનાવ્યું, ક્લબ કેવું તો બનાવો, પણ મંદિર નહીં થઈ શકે. હવે આપણે તો ખાસ મંદિર માટે જગ્યા લીધી હતી. હવે શું થાય તે પછી તો બધાની સલાહ લીધી. તો એમ કહ્યું કે હવે આપણે કોઈ સારો
વકીલ એ કરી અને કાઉન્સિલની સામે કેસ કરી, કારણ કે આપણે અગાઉની પરમિશન લીધી હતી આપણે. એટલે એ રીતે એ સમયમાં 1 લાખ પાઉન્ડ આપીને એક અંગ્રેજ વકીલ હતો ને એને આપણે સંસ્થાએ રોક્યો. અને પછી એની સલાહ સૂચન પ્રમાણે બધી સહીઓ ઉઘરાવી આજુબાજુથી અને ઘણું બધું થયું. પ્રમુખ સાહેબમાં છે ને રોજ ત્યાં ધૂન પણ કરાવતા હતા કે આપણે જગ્યાનું આ થઈ જાય રીતે. અને પછી તો સ્વામીને અહીંયા દેશમાં આવવાનું થયું અને સ્વામી અટલાદરા હતા અને રાત્રે સુવાનો એમનો ટાઈમ હતો. અને તે વખતે ત્યાંથી CM પટેલ જે ત્યાંના ચેરમેન હતા એનો ફોન આવ્યો કે સ્વામી કેસમાં આપણે હારી ગયા છે, કેસમાં આપણે હારી ગયા છે. સ્વામી એટલું જ કે જય ભગવાનની ઈચ્છા, જય ભગવાનની ઈચ્છા. ને સ્વામી તો ગળગાટા સૂઈ ગયા રીતે. પછી વિવેકસાગર સ્વામી જોયું તો સ્વામી તો એકદમ સૂઈ ગયા. એટલે બીજે દિવસે એમને કહ્યું કે સ્વામી મને તો ઊંઘ જ ના આવી, કારણ કે વિવેકસાગર સ્વામી પણ પહેલેથી આ પ્રકારમાં એમની સાથે જ હતા આ પ્રકરણમાં. એટલે એમને તો બહુ દુઃખ થયું કે આપણે લાખ પાઉન્ડ ખર્ચ્યા અને આટલી બધી મહેનત કરી અને છતાં આપણે હારી ગયા. એટલે થોડો ખરખરો કરવા લાગ્યા સાહેબ. તો કે જો આપણે ક્યાં કંઈ ખોટું કર્યું છે, પણ ભગવાનની જેવી ઈચ્છા. એટલે ટૂંકમાં આ વસ્તુ છે ને કે આજે સારું થાય તો પણ સ્વામી એમ જ કહેશે કે મારાની ઈચ્છાથી થયું, કૃપા થયું ને. અને કદાચ આવી કે નિષ્ફળતા મળે તો પણ એમ જ કે કરતા હરતા તો એક સ્વામિનારાયણ ભગવાન જ, એમની ઈચ્છાની મરજી પ્રમાણે જ બધું રીતે થાય છે ને. તો ખરેખરું જ્ઞાન આ જીવનમાં સાચું જ્ઞાન એ છે કે મને મળ્યા જે મારા ઈષ્ટદેવ છે સ્વામિનારાયણ ભગવાન, એની ઈચ્છાની મરજી પ્રમાણે જ બધું થાય છે મારા જીવનમાં. તો એવું આજે સ્વામીશ્રીને વિશે ખરેખર એવું જ્ઞાન એ પણ આપણે એના દર્શન રીતે ઘણી વાર રીતે આવા પ્રસંગો થયા છે રીતે. પછી એમનામાં બીજો વિશેષ છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આજે કેવું છે કે આવા મોટા સંત છે, સાધુ છે, એટલે તો કંઈ અમારી જે પણ બધા એવા સાદા કપડાં ને બધું સાદું ભોજન ને બધું રીતે રાખે એ રીતે બધી રીતે પોતે રીતે રહે છે. પણ આજે પ્રમુખ સાહેબ મહારાજનું કેવું છે કે એમને દેશ પરદેશમાં ઘણીવાર જવાનું થાય. ત્યાં દેશ પરદેશમાં જાય તો મોટા મોટા પ્રેસિડન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, એ બધાને મળવાનું થાય. ત્યાં મોટી મોટી ફર્સ્ટ ક્લાસ ગાડીઓ હોય એમાં ફરવાનું થાય. ત્યાં આગળ એ રીતે બધા સારા હરિભક્તોના ઉતારા હોય એને ત્યાં ઉતારો કરવાનો થાય. ત્યાં બધું તેવું હોય પરદેશમાં. પણ એના એ સ્વામી જ્યારે દેશમાં આવે ને ત્યારે પાછા આદિવાસી વિસ્તારમાં પણ જાય. આદિવાસી વિસ્તારમાં કોઈ વ્યવસ્થા ન હોય. સવારે ટોયલેટ જવાની પણ લોટો બહાર જવું પડે તો એ સ્વામી જાય. અને નાહવાનું ક્યાં પેલી ડંકી હોય ને ત્યાં નીચે બેસીને નાહી લઈ રીતે. એમને કે ભાઈ આવું અમારે તો આવી વ્યવસ્થા જોઈએ, આવું કંઈ નહીં. આજે જે મળે એને એકવાર સ્વામી ત્યાં આગળ ભાવનગર જવાના હતા અને રસ્તામાં એની ગાડી બગડી. એટલે પછી મોડું થતું હતું એટલે સ્વામી એક રિક્ષાવાળાને ઊભો રખાવ્યો અને રિક્ષાવાળાને ઊભો રખાવીને પછી એ સ્વામી કે ચાલો આપણે ત્યાં લાતી બજાર આપણું મંદિર છે ને ત્યાં જવાનું છે. હવે ત્યાં સ્વામીની રાહ જોવાતી હતી એટલે બધા જે સ્વયંસેવકો હતા ને એ કોઈ પણ વાહન ત્યાં મંદિરે ઊભું ના રહેવા દે. બધા આગળ જાઓ કારણ કે કેમ સ્વામીની ગાડી અહીંયા આવશે. અને થોડી વાર થઈને પછી સ્વામીશ્રીની રિક્ષા આવી એટલે સ્વયંસેવકો તો ભાઈ આગળ જા. ત્યારે રિક્ષા કહે ભાઈ સ્વામી છે આમાં. બધા ચોંકી ગયા કે સ્વામી રિક્ષામાં ને એવું. એમને ક્યારેય સંકોચ નથી થયો કે મારાથી રિક્ષામાં બેસાય. સ્વામીશ્રી આવા મોટા છે ને છતાં પણ એમને રિક્ષામાં મુસાફરી કરી છે, ગાડામાં મુસાફરી કરી છે, બસમાં મુસાફરી કરી. શરૂઆતમાં તો ટ્રેનમાં 3rd ક્લાસમાં મુસાફરી કરતા શરૂઆતમાં. એટલે એમને વૈરાગ્ય કંઈ આ રીતનું બધું કે મારે આવવું જોઈએ કે આમ હોય તો જ ચાલે એ કોઈ પ્રકારની આ શરીરને માટે કોઈ પ્રકારની આવી એમને અપેક્ષા નહીં. તો એવો જેમનામાં ખરેખર આ પ્રકારનું વૈરાગ્ય એ પણ આપણને તે દેખાય.